હાય, મારું નામ પ્રિયંકા ઉનાગર છે અને હું ગુજરાતી માધ્યમમાં ભણેલી છું. તો મતલબ જેવી રીતે આપણે ગુજરાતી મીડિયમ લોકોને કોન્ફિડન્સ ના હોય કે આપણે સીએ જેવો કોર્સ જેમ કે આપણે 10th પછી આપણને કોન્ફિડન્સ ઓછો થઈ જાય છે. 11th 12થમાં આપણું ઇંગ્લિશ આખું આવી જાય છે. તો એ કોન્ફિડન્સ મારામાં નહોતો. તો 11th 12th પછી મારા પેરેન્ટ્સે મને મોટિવેટ કર્યું કે સીએ કોર્સ માટે. બટ હું મતલબ મને કોન્ફિડન્સ નહોતો. તો પછી સીએ સિરીઝ સરના પાસે હું ગઈ અને એના પાસેથી મેં મોટિવેશન લીધું અને એને મને ગાઈડ કર્યું કે આપણે કંઈ પણ વસ્તુ કરી શકીએ છીએ. ડઝન્ટ મેટર કે આપણું મીડિયમ કયું છે, આપણે કઈ મીડિયમમાંથી ભણેલા છે. અગર તમારામાં કેપેબિલિટી છે, કન્સિસ્ટન્સી છે, તો તમે કોઈ પણ હાર્ડમાંથી હાર્ડ કોર્સ તમે લોકો પાસ કરી શકો છો. કોન્સેપ્ચ્યુઅલી હું એકદમ વીક હતી, પણ આ ક્લાસમાં આવીને હરેક ફેકલ્ટી જે છે, સબ્જેક્ટ વાઇઝ જે પણ સરે છે, મને સારી રીતે ગાઈડ કર્યું છે અને મને મોટિવેટ કર્યું છે. અને હરેક સબ્જેક્ટમાં મારું અત્યારે કોન્ફિડન્સ આવી રહ્યો છે અને મારું સીએ ફાઉન્ડેશન ક્લિયર કર્યું છે. જ્યારે હું 12th પાસ થઈ ત્યારે મારી ફ્રેન્ડે મને ડિમોટિવેટ કર્યું હતું કે સીએ જેવો કોર્સ તું નહીં કરી શકે. મતલબ મેં કીધું હતું કે મને સીએ કરવું છે, તો એ મારા પર બહુ હસી હતી કે મતલબ સીએ તો તારાથી થવાનું નથી અને આપણે ગુજરાતી મીડિયમમાં ભણ્યા છે, તો આપણા માટે લો, કેમ કે સીએ ફાઉન્ડેશનમાં સૌથી વધારે ડિફિકલ્ટ લો બધા મતલબ ફેલ પણ થાય છે, તો લોકો લોના લીધે જ ફેલ થાય છે. તો એ મને કીધું કે તારાથી નહીં થશે. પણ જ્યારે હું સિરીઝ સર પાસે આવી અને એને મને ગાઈડન્સ આપી કે નહીં તું કરી શકે છે, એને મને હંમેશા મોટિવેટ કર્યું છે કે કઈ વસ્તુ ના કરવી, કઈ વસ્તુ કરવી, કન્સિસ્ટન્સી રાખવી. તો એના લીધે મેં આજે સીએ ફાઉન્ડેશન જેવું મતલબ મારા માટે બહુ મોટી વસ્તુ છે કે મેં સીએ ફાઉન્ડેશન જેવો કોર્સ ક્રેક કર્યો. અને હું બહુ થેન્કફુલ છું સિરીઝ સરનું કે જેણે મને મોટિવેટ કર્યું. ત્યારથી મારી આ સીએની જર્ની હવે કન્ટિન્યુ આગળ વધશે અને હું આશા રાખું છું કે હું આવી રીતે જ મારી સીએની જર્નીમાં સક્સેસ થવું. અને સિરીઝ સર હંમેશા અમારા સાથે રહે અને અમને ગાઈડ કરતા રહે અને મોટિવેટ કરતા રહે.